અને આની અંદર બધા પોષક તત્વ નાખેલા છે, સીવીડ નાખેલા છે. હવે દરેક કંપની સીવીડ વેચે છે, સીવીડ લખે સીવીડ, આપણામાં સીવીડ નથી લખતા. જે છે મગફળીમાં વેરાયટી હોય છે 20 નંબર, 22 નંબર, 32 નંબર, એવી રીતે સીવીડમાં વેરાયટી હોય છે. તો એની સૌથી સારી વેરાયટી છે નોર્વે, જે દેશ રહ્યો એને બાજુમાં એટલાન્ટિક મહાસાગર છે ત્યાં છે. એની વેરાયટીનું નામ છે એસ્કોફાઇલમ નોડુસમ. તો આપની કંપની ત્યાંથી એસ્કોફાઇલમ નોડુસમ સીવેટ લાવે છે અને લખે છે, હવે મટી ગયું, નહીં તો લખેલો આવે એસ્કોફાઇલમ નોડુસમ 15%. તો આ ખાતરની અંદર એસ્કોફાઇલમ નોડુસમ આવે 15% અને 16 પ્રકારના તત્વો આવે છે. અને આ પ્યોર ઓર્ગેનિક છે, 100% ઓર્ગેનિક. તો આપની પાસે દેશી ખાતર ના હોય તો આ પણ નાખી શકે. ડીએપી 30% તમે કાપ કરી શકો, 25-30%, એકદમ ઘટાડવાનું નહીં, 25થી 30%. ધીમે ધીમે ઓછો કરવાનું છે, આના વધારવાનું માપ. તો આના જે માપ છે એક એકડમાં 15 કિલો, યાની કે 6 કિલો બીઘા નાખવાના છે દરેક પાકમાં. જેટલા પહેલાં નાખશો વધારે ફાયદો કરશે. માન લો જીરું ભાવ આવતા સિઝનમાં, ચણા ભાવ, તો આપણા પાયામાં નાખવાનો છે. પાયામાં તમે ડીએપી નાખતા હોય મશીનમાં તો આ ખાતર નહીં હાલે, ભેજ પકડશે. તો આપણે શું કરવાનું, પહેલાં વાવેતર કરી દેવાનું અને ક્યારા બાંધી દેવાના, ત્યારબાદ યુરિયા જેમ ઉલાડ દેવાનો આખા ખેતરમાં, અને પાછળથી પાણી દેવાનું. બરાબર, એવી રીતે કરજો. અને જીરુમાં પાણી આવે નહીં, 3-4 આવે, તો આ ખાતરને પાણી વધારે જોઈએ. જેટલા પાણી પાવશો ધીમે 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 રસ બહાર નીકળશે. ગોલી છે, સિલિકા માટીની ગોલી છે, ગોલી ઉપર કોટ કરેલો છે ખાતર. તો જેટલા તમે પાણી પાવશો ધીમે ધીમે નીકળતા રહે અને છોડને ઉપલબ્ધ થતા જાય. તો પહેલાં પાણીએ નાખવાનું ચણા હો, ઘઉં હો અથવા જીરું. અને જીરુંમાં શું ફાયદો થશે હું તમને અત્યારે કહી દઉં. જીરુંમાં પહેલાં પાણીએ નાખશો તો 2 દિવસ પહેલાં નીકળશે અને ઘાટો ઉગશે. આ એનું પહેલું રિઝલ્ટ. બીજા આપણા ચોથા પાણી પાતા હોય ત્યારે કોક જીરું નીકળતા હોય, આમ નહીં થાય, એક વારમાં નીકળી જશે, ઉગી જશે, પછી નહીં ઉગે. તો ઉગાવવામાં ફાયદો કરશે. એવી રીતે મગફળીમાં આવતી વર્ષે તમે વાવજો, પહેલાં પાણીએ નાખજો તો શરૂઆતનું શું કામ કરશે, મૂળિયાનો વિકાસ કરશે, તંતુ મૂળના, જેનાથી છોડ જે તમને ડીએપી એનપીકે નાખા હોય એને ખોરાક જળતી રહે. તો તંતુમૂળનો વિકાસ સ્ટાર્ટિંગમાં વધારશે, ત્યારબાદ જે છોડના સર્વાંગી વિકાસ કરશે. અને મગફળીમાં આ ખાતર નાખ્યા પછી જ્યારે આપણા શીંગો સૂયા બંધાઈ જાય અને 10-12 શીંગો લાગી જાય ત્યારે આપણે છોડ પાડીને જોવાના છે. એક ક્યારામાં નાખવાનું નહીં આ ખાતર, ગમે ખેતરમાં તમે આવતી સિઝનમાં વાવો તો એક ક્યારા રાખજો દરેક ખેતરમાં, આપણે જોવા હાટું. બરાબર, આ ખાતર મોંઘું આવે, બીજા કરતાં મોંઘું આવે, પર આનું રિઝલ્ટ આપણે જોવાનું ફરજ છે કે નહીં, એટલું મોંઘું ખાતર નાખો. તો દરેક ખેતરમાં એક ક્યારા રાખવાનું છે અને આપણે જોવાનું છેડ સુધી. જીરું 4-5 દિવસ મોરો પાકશે. શું કામ, એને વિકાસ સારો રહે એટલે થોડા મોડા પાકે. તો આ એક ખાતર આપણા ડીએપી ભેગું નાખી શકીએ. ખૂબ જ સરસ ખાતર છે, દરેક પાકમાં ટ્રાય કરજો તમે. પર જગ્યા રાખશો તો ખબર પડશે, આખામાં નાખશો તો ખબર નહીં પડે. રેડી. હવે અત્યારે જો મગફળીમાં સમસ્યા છે ઈયળની છે અને ધોરી ફૂગ આવવાની સમસ્યા છે. બરાબર, કોક ખેતરમાં ચાલુ થઈ ગઈ છે ધોરી ફૂગ, કાળી ફૂગનો પીરિયડ થઈ ગયું છે. અને ફાયરબોગ જે આપણા શીંગોમાં, વાયરબોમ શું કરે છે, શીંગોમાં થોડો ખાય છે, હોલ કરે છે. બરાબર, ત્યારબાદ આપણા પાણી પાઈએ અથવા ભેજ એની અંદર ગરી જાય પછી કાળી પડી જાય આખી શીંગ અને હળી જતી. તો આ સમસ્યા બહુ થયું. આપણા જે મોટી શીંગો પહેલાં એ ખરાબ થાય. તો એના માટે આપણા આહિર સાહેબ છે એ મગફળીમાં શું રોગ હોય એને સોલ્યુશન શું